નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 1 અને 2 જોયો તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 3 જોઈશું. પ્રશ્ન નંબર 3 માં તમને આપેલું છે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો. તો એમાં સૌથી પહેલા તમને આપેલું છે કે x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુ એટલે કે સાર્વત્રિક ગણમાં તમને શું આપેલું છે? તો કે પ્રાકૃતિક સંખ્યા એટલે કે યુ માં શું આપેલું છે? તો કે 1, 2, 3, 4, 5 અનંત સુધી ચાલતી રહેવું છે. બરાબર. તો સૌથી પહેલા તો આપણે પ્રશ્ન નંબર 1 કરીએ. હવે અહીંયા તમને ગુણધર્મની રીતે આપેલું છે ને, તો હું સૌથી પહેલા યાદની રીતે લખું. અહીંયા હું લખીશ a બરાબર તમને શું આપેલું છે? તો x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે શું થશે? તો કે 2, 4, 6, 8, 10 આ અનંત સુધી ચાલતી રહેશે. હવે જ્યારે મારે આનો પૂરક ગણ એટલે કે મારે જ્યારે આનો a ડેશ શોધવો હોય તો મારે આનું શું કરવું પડે? તો કે u માઇનસ a. તો કે u માઇનસ a તો આ ગણ u છે એમાંથી મારા a ના ઘટકોને બાદ કરવાના. હવે હું તમને ડાયરેક્ટ લખતા શીખડાવું. તો u માં શું છે? અનંત સુધી ચાલતું રહે છે. u ક્યાંથી શરૂ થાય છે? તો કે 1 થી. આમાં ક્યાંય 1 નથી એટલા માટે આપણે લખીશું 1, પછી 2 તો અહીંયા આવી ગયું એટલા માટે નહીં, પછી 3, 4 પણ ગણ એમાં આવી ગયો એટલા માટે નહીં, પછી 5, 6 પણ ગણ એમાં આવી ગયો એટલા માટે નહીં. ગણ એ સિવાયના ઘટકો લખવાના એટલે શું આવશે? 7, 8 આવી ગયો પછી લખીશું 9, પછી 10 આવી ગયો 11. આમાં અનંત સુધી ચાલતું રહેશે. 1, 3, 5, 7, 9. હવે આમાં તમને યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધું છે. પૂરક ગણ એટલે કે એનું ઊંધું થાય. તો અહીંયા હું તમને જો યાદીની રીતે લખીએ તો યાદીની રીતે આપણે એમ લખાય કે x, કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, નાઉ નેક્સ્ટ બીજા નંબરે જોઈએ. બીજા નંબરે તમને અહીંયા આપેલું છે કે x, કે જ્યાં x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો સપોઝ હું આને લઈ લઉં b. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 3, 5, 7, 9 આવી રીતના અનંત સુધી ચાલતું રહેશે. હવે મારે એનો પૂરક ગણ એટલે કે મારે b ડેશ શોધવું હોય તો એને મારે કેવી રીતના લખાય? તો કે u માઇનસ b. ગણ u માં કયા ઘટકો છે? તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી અનંત. હવે આમાં 1 આવી ગયો તો એની સિવાયનો આપણે લખીશું 2, 3 આવી ગયો પછી 4, 5 આવી ગયો 6, 7 આવી ગયો 8, 9 આવી ગયો 10. આમ અનંત સુધી ચાલતું રહેશે. હવે જો મારે આને ગુણધર્મની રીતે લખવું હોય તો એમ લખાય કે x, કે જ્યાં x એ આ કેવી સંખ્યાઓ છે? 2, 4, 6, 8, 10 તો યુગ્મ. તો અહીંયા અયુગ્મનું ઉલટું થઈ જશે. તો x, કે જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, નાઉ નેક્સ્ટ ત્રીજા નંબરે તમને આપેલું છે કે x, કે જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. સપોઝ હું આને લઈ લઉં c. હવે 3 નો ધન ગુણિત છે એટલે કે 3 નો આપણે ઘડિયો લખવાનો. તો શું થશે? 3, 6, 9, 12, 15 આમ અનંત સુધી ચાલતું રહેશે. હવે આનો પૂરક ગણ એટલે કે મારે c ડેશ મેળવવો હોય તો હું લખીશ u માઇનસ c. u માં તમામ પ્રાકૃતિક સંખ્યા આવેલી છે. તો એમાં ક્યાંથી શરૂ થાય? તો કે 1. આમાં ક્યાંય 1 નથી એટલા માટે આપણે લખીશું 1, 2 પણ નથી એટલે લખીશું 2, 3 છે તો 3 નહીં લખવાની, પછી એની પછી 4, 5, 6 પણ આવી ગયો એટલે એ નહીં લખીએ, આપણે લખીશું 7, 8 આવું અનંત સુધી ચાલતું રહેશે. આમાં 9 આવી ગયું તો એની સિવાયનું. તો હવે જો મારે આને ગુણધર્મની રીતના લખવું હોય તો હું કેવી રીતના લખીશ? તો કે c ડેશ બરાબર x, કે જ્યાં x એ 3 નો ધન ગુણિત
નથી. હવે પહેલો અને બીજો પ્રશ્ન હતો ને તેમાં તો તમને ડાયરેક્ટ યુગ્મનું અયુગ્મનું યુગ્મ લખી નાખતા હતા. પણ હવે જો આમાં 3નો ધન ગુણિત, આ કેવી સંખ્યા છે આપણને ખબર નથી, તો આપણે લખી નાખવાનું કે 3નો ધન ગુણિત નથી. ઓકે, નાઉ નેક્સ્ટ ચોથા નંબરે તમને આપેલું છે કે x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા છે. તો હું આને d બરાબર લઉં તો અહીંયા આપણે લખીશું d બરાબર અવિભાજ્ય સંખ્યા એટલે કે 2, 3, 5, 7, 9, 11, 13, 17 અનંત સુધી ચાલતી રહેશે. હવે જો મારે એનો પૂરક ગણ એટલે કે d ડેશ શોધવો હોય તો એને આપણે લખીશું u માઇનસ d. તો u 1 થી ચાલુ થાય તો આપણે આમાં 1 ક્યાંય નથી એટલા માટે લખીશું 1, 2, 3 આવી ગયા પછી આપણે લખીશું 4, 5 આવી ગયું પછી લખીશું 6, 7 આવી ગયું પછી લખીશું 8, 9 આવી ગયું પછી લખીશું 10, 11 આવી ગયું પછી 12. આમાં અંત સુધી ચાલતું રહેશે. તમારે ખાલી ડી ના જ ઘટકો નહીં લખવાના, એની સિવાયનું બધું લખી નાખવાનું. હવે આ કેવી સંખ્યા છે તો કે આપણને જોઈને એમ તરત ના ખબર પડે, એટલા માટે આને જો યાદી ગુણધર્મની રીતે લખવું હોય તો આપણે એમ લખીશું કે ડી ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 4. નાઉ નેક્સ્ટ તમને 5મા નંબરે આપેલું છે કે x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એવી સંખ્યા કે જે 3 અને 5 વડે વિભાજ્ય હોય. તો સૌથી પહેલા તો વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા, વિભાજ્ય તો 1 રહ્યો એ વિભાજ્ય, અવિભાજ્ય 1 પણ નથી. 2 રહ્યો એ અવિભાજ્ય, 3 પણ અવિભાજ્ય, 4 વિભાજ્ય, 5 પણ અવિભાજ્ય, 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય, 8, 9, 10, 11 નહીં 12, 13, 14, 15 આવી રીતના. હવે 3 અને 5 બંનેથી વિભાજ્ય થાય એવી સંખ્યા. તો 4, 3 અને 5 એક પણ થી ન થાય, આ 3 થી થાય પણ 5 થી ન થાય, આ 3 અને 5 એક પણ થી ન થાય, આ 3 થી થાય તો 5 થી ન થાય, આ 5 થી થાય તો 3 થી ન થાય, આ 3 થી થાય તો 5 થી ન થાય, આ 3 અને 5 એક પણ થી ન થાય, આ રહી એ બંને થી થાય. બરાબર કે 3, 5, 15, 5 તેરી 15. તો શું થયું? 15. હવે તો આ સંખ્યામાં 3 અને 5 બંનેથી એટલે કે 15. પછી તમે જો 15 દુ કેટલા થાય તો કે 30. તો જુઓ 10 તેરી 30, 5 છક 30, પછી 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45. તો આ પણ 15 તેરી 45, પછી આમાં પણ 9 પંચા 45. તો 5 અને 3 આ બંનેનો જો તમે લસ્સા લ્યો તો શું આવશે? 15. તો આના જવાબમાં આવશે ઈ બરાબર 3 અને 5 નો લસ્સા લઈએ એટલે 15, 15 3 અને 5 બંને વડે વિભાજ્ય થશે. પછી 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60 આમ અનંત સુધી ચાલતું રહેશે. આ સંખ્યા સિવાયની બીજી એક પણ સંખ્યા હશે તો એ 3 થી થશે તો 5 થી નહીં થાય, 5 થશે તો 3 થી નહીં થાય. અને અહીંયા અને આપ્યું છે એટલે કે બંનેની એક સાથે જ વિભાજ્ય થવી જોઈએ. તો જ્યારે તમારે ઈ ડેશ શોધવો હોય તો ઈ ડેશ કઈ રીતના શોધો? યુ માઇનસ ઈ. તો યુમાં ક્યાંથી ઘટકો ચાલુ થાય તો કે 1, 2, 3, 4 અનંત સુધી બહુ ચાલશે, 14 સુધી, પછી 15 આટલા ઘટકોને, બાકી એની સિવાયના બધા આવશે. હજી તમારે ગુણધર્મની રીતના લખવું હોય તો તમે એવી રીતના પણ લખી શકો કે x કે જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી, અથવા તમે એવી રીતના પણ લખી શકો કે x કે જ્યાં x એ 15 નો ધન ગુણિત છે. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 5. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 6. તો અહીંયા છઠ્ઠા નંબરે તમને આપેલું છે કે x કે જ્યાં x એ પૂર્ણ વર્ગ છે. તો x પૂર્ણ વર્ગ છે તો સપોઝ હું આને ગણ f તરીકે લઈ લઉં તો પૂર્ણ વર્ગ એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 આવી રીતના અનંત સુધી ચાલતું રહેશે. હવે જો મારે આનો પૂરક ગણ એટલે કે f ડેશ શોધવું હોય તો હું કેવી રીતના શોધું? તો કે u માઇનસ f. તો આ ગણ સિવાયના સાર્વત્રિક ગણમાંથી બધા ઘટકો આવશે. તો એમાં શું આવશે તો કે 1 આવી ગયો એટલે શું આવશે? 2, 3, 4 આવી ગયો એટલે શું આવશે? 5, 6, 7, 8 આવી રીતના અનંત સુધી
ચાલતું રહેશે. હવે આપણને જેવી રીતના પ્રશ્ન આપ્યો એવી રીતના આપણે જવાબ લખીએ છીએ. તો આપણે પ્રશ્ન ગુણધર્મની રીતના આપેલો છે. તો મારે આને જો જવાબમાં લખવું હોય તો હું શું લખી શકું? તો કે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ વર્ગ નથી. બરાબર. નાવ નેક્સ્ટ 7મા નંબરે જોઈએ. 7મા નંબરે તમને આપેલું છે કે એક્સ કેમ છે એ પૂર્ણ ઘન છે. હવે જો આને ગણ જી તરીકે લઈ લો, પૂર્ણ ઘન કીધું છે તો 1 નો ઘન શું થાય? તો કે 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, આવી રીતના અનંત સુધી ચાલતું રહેશે. હવે જો મારે આનો પૂરક ગણ એટલે કે જી ડેશ શોધવું હોય તો મારે લખવાનું યુ માઇનસ જી. સાર્વત્રિક ગણમાંથી ઘટકો બાદ કરે એટલે 1 આવી ગયું. પછી શું આવે? 2, 3, 4, 5, 6, 7, 8 આવી ગયું એટલે 9, 10 આમ અનંત સુધી ચાલતું રહેશે. પણ જો મારે આને ગુણધર્મની રીતના લખવું હોય તો એવી રીતના લખી શકું કે એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણ ઘન નથી. બરાબર. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 7. નેક્સ્ટ તમને 8મા નંબર આપેલું છે. 8મા નંબરે તમને એક સમીકરણ આપેલું છે એ આપણે જોઈએ. તો એક્સ કે જ્યાં એક્સ પ્લસ 5 બરાબર 8 આપેલું છે. તો અહીંયા જે સમીકરણ આપેલું છે સૌથી પહેલા તો આપણે એનું સમાધાન કરીએ તો શું થાય? તો કે એક્સ પ્લસ 5 બરાબર 8. એક્સ બરાબર પ્લસ 5 છે ઇક્વલ ટુ ની આ સાઈડ જશે તો -5. તો આની વેલ્યુ શું આવે? એક્સ બરાબર 3 આવી. બરાબર. તો સપોઝ જો હું આ ગણને h લઈ લઉં તો h બરાબર આમાં એક જ ઘટક આવશે 3. હવે જો મારે આનો પૂરક ગણ એટલે કે મારે h ડેશ શોધવો હોય તો 3 સિવાયના તમામ એટલે 1, 2, 4, 5, 6, 7 અનંત સુધીના ઘટકો આવશે. હું ડાયરેક્ટ અને ગુણધર્મની રીતના આવી જ રીતના લખું તો હું કેવી રીતના લખી શકીશ? તો કે એક્સ કે જ્યાં એક્સ પ્લસ 5 બરાબર નથી 8. ઓકે. નાઉ નેક્સ્ટ 9મા નંબરે પણ તમને એક સમીકરણ આપેલું છે કે સૌથી પહેલા તો આપણે આ સમીકરણનું સમાધાન કરીએ. તો સમીકરણ તમને આપેલું છે કે 2x પ્લસ 5 બરાબર 9. 2x ને એમ નામ રાખીએ, પ્લસ 5 છે ઇક્વલ ટુ ને પેલી બાજુ જશે એટલે -5 એટલે થશે 9 - 5. તો 9 - 5 એટલે કે આન્સર આવશે 4. 2 મલ્ટીપ્લાયમાં અહીંથી ડિવાઈડમાં જશે, ડિવાઈડ બાય 2 તો 2 કા 2 અને 2 દુ 4. તો x ની વેલ્યુ તમને 2 મળી. તો અહીંથી સપોઝ હું આ ગણને i લઈ, i માં એક જ ઘટક 2 આવશે. બરાબર. હવે મારે i ડેશ ફાઇન્ડ કરવું હોય તો હું શું લખીશ? તો કે u માઇનસ i. જો મારે આને આવી રીતના લખવું હોય તો હું શું લખીશ? તો કે એક્સ કે જ્યાં 2x પ્લસ 5 બરાબર નથી 9. બરાબર. નાઉ નેક્સ્ટ 10મા નંબરે જોઈએ. 10મા નંબરે તમને આપેલું છે કે એક્સ કે જ્યાં એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7. તો સપોઝ હું આ ગણને જે લઈ લઉં. બરાબર. અહીંયા બરાબરની સાઇન આવેલી છે એટલે 7 તો આવશે. હવે 7 પાસે કોણી છે એટલે 7 સૌથી નાનો, એની સિવાયનું બધું મોટું. તો 7 પછી શું આવે? તો કે 8, 9, 10, 11, 12 આમ અનંત સુધી ચાલતું રહેશે. તો જો મારે આનો પૂરક ગણ શોધવો હોય તો હું શું લખીશ? તો કે u માઇનસ છે. તો u એટલે કે 1, 2, 3, 4, 5, 6 પછી 7, 8, 9, 10 અનંત સુધી તો અહીંયા ચાલુ રહે છે. આમાં આટલા જ ઘટકો આવશે. તો મારે જો આને ગુણધર્મની રીતના લખવું હોય તો આવી જ રીતના લખવું હોય તો હું કેમ લખીશ? તો કે એક્સ કે જ્યાં એક્સ લેસ ધેન 7. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 10. નાઉ નેક્સ્ટ 11મા નંબરે જોઈએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને 2x પ્લસ 1 ગ્રેટર ધેન 10. હવે સૌથી પહેલા તો આપણે આ સમીકરણ આપ્યું છે તો એ સમીકરણનું સમાધાન કરીએ. ગ્રેટર ધેન છે તો એને બરાબરની જેમ આપણે આ સાઇન એમ નામ જ રાખીશું. સૌથી પહેલા તો સમીકરણ લખીએ કે 2x પ્લસ 1 ગ્રેટર ધેન 10. હવે ગ્રેટર ધેનની સાઇન એમ નામ રાખીએ 2x ગ્રેટર ધેન આ +1 છે ઇક્વલ ટુ ની આ સાઈડ જશે એટલે -1 થશે. 10 - 1 આન્સર થશે 9. હવે મારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો x ની વેલ્યુ થશે ગ્રેટર ધેન 9/2. 9/2 એટલે કે આપણે લખી શકીશું 4.5. સપોઝ હું આ ગણને k લઈ લઉં તો 4.5 સૌથી નાનું, એની સિવાયનું મોટું. તમારે x ક્યાંથી લેવાનો છે? તો પ્રશ્નમાં આપેલું છે x બિલોંગ્સ ટુ n. 4 સૌથી નાનું, એની સિવાયનું મોટું. તો શું આવશે? 5, 6, 7 અપ ટુ 100. પછી આપણે આનો જો પૂરક ગણ શોધવો હોય તો થશે u માઇનસ k. તો એમાં શું આવશે? ખાલી 1, 2, 3 અને 4. બરાબર. આપણે આને જેમ પ્રશ્ન આપ્યો એવી જ રીતના જો લખવું હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે k ડેશ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ n અને 2x પ્લસ 1
ગ્રેટર ધેન નો આપણે કરી નાખીએ લેસ ધેન 10. બરાબર. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 11. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજના વિડીયો લેક્ચરમાં પ્રશ્ન નંબર 3 સુધી રાખીએ. આશા રાખું છું કે મેં તમને જે સમજાવ્યું તમને બરાબર સમજાવ્યું હશે. વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જે બેલ આઇકોન બટન આવે છે એને જરૂર પ્રેસ કરીને રાખો. સો જે મારા વિડીયો અપલોડ થશે એની સૌથી પહેલા નોટિફિકેશન તમને મળતી રહેશે. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ એન્ડ બાય.